ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवत्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ પાંચમો અધ્યાય શરૂ કરશું. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ પંચમોऽध्यायः. अर्जुन उवाच सन्न्यासं कर्मणां कृष्ण पुनर्योगं च संशसि यच्छ्रेय एतयोरेकं तन्मे ब्रूहि सुनिश्चितम्. પેલું તો હું તમને કહી દઉં કે બીજા અધ્યાય પછી સીધું પાંચમું એટલા માટે શરૂ કર્યો છે કે ચોથો અધ્યાય, પેલી વસ્તુ કે ચોથો અધ્યાય હું ઋષિકેશ શિબિરમાં લઈશ, એ એક વસ્તુ. પછી મેં તમને વાત કરી એમ કે ત્રીજો અધ્યાય હું વચ્ચે એવું જ્યારે બી ચાન્સ મળશે કેમ્પ કે એવું કઈ હશે તો હું લઈ લઈશ, એ એક વસ્તુ. પછી એમ કે પાંચમા અધ્યાયથી શા માટે શરૂ કર્યું, તો એનું રીઝન એવું છે કે ઓલરેડી ઓનલાઈન ક્લાસમાં 4 અધ્યાય પૂરા થઈ ગયા હતા અને પછી પાંચમો અધ્યાય શરૂ કરવાનો હતો, પણ આપણી જે રેકોર્ડિંગની લાઇબ્રેરીમાં પહેલો ને બીજો અધ્યાય નહોતો, ખાલી ઓડિયો જ હતું, એટલા માટે એ મેં ફરી વાર લીધો હતો. એટલે તમને પહેલો બીજો મળી ગયો. એટલે ખરેખર પાંચમા અધ્યાયથી અત્યારે કદાચ 7મા 8મા સુધીમાં પહોંચી ગયા હોત, પણ એવું હતું કે આપણે યુટ્યુબમાં મૂકવું હોય તો આપણી પાસે બધું સરખું રેકોર્ડિંગ રહે અને બધાને રિફર કરવામાં, જે લોકો ખૂબ જ સરસ રીતે નિયમિતપણે ભણતા હોય તો એ લોકોને મનન કરવામાં બહુ સારું પડે કે પહેલો અધ્યાય હોય, બીજો હોય, ત્રીજો ચોથો ઓલરેડી વિડીયો રેકોર્ડિંગ છે જ આપણી પાસે. એટલે બન્યું એવું હતું કે જ્યારે આપણે ઓનલાઈન ક્લાસ ચાલુ કર્યા હતા, કોરોના વખતે ચાલુ નહોતા કર્યા, એની પહેલાના વર્ષ 2 વર્ષ પહેલા ચાલુ કર્યા હતા, તો ત્યારે એ એટલી બધી ઝૂમમાં બધી રેકોર્ડિંગની સુવિધા ન હતી, એટલે પેલો બીજો ફરીથી લેવું પડે ઇન શોર્ટ. એટલે ત્રીજો ચોથો હું સ્કીપ નથી કરતી, મેં લઈ લીધેલા છે. એટલે પ્રોબેબલી મને નથી ખબર, પણ એ લોકો મૂકી પણ શકે, જે ટીમ છે એ લોકોને ખબર હોય કે ત્રીજો ચોથો મૂકી દીધું હોય, મૂકી શકે. અને અધરવાઇઝ મેં તમને કીધું ચોથો અધ્યાય હું ઇન એની કેસ હું તો ઋષિકેશમાં લેવાની છું. એટલે પાંચમાંથી આપણે શરૂ કરીએ છીએ. હવે ભગવદ્ ગીતા જે છે એ આખો ગ્રંથ કેવો છે કે પહેલા અધ્યાયને બાદ કરીને બીજાથી 18મા સુધીના દરેક અધ્યાય પોતે એક સંપૂર્ણ શાસ્ત્ર છે. એમ તમે બીજો અધ્યાય કહો તો બીજા અધ્યાયના શ્લોકોમાં શાસ્ત્રએ જે પ્રતિપાદન કરવું હોય કે બ્રહ્મ વિદ્યા અને યોગ શાસ્ત્ર, કર્મયોગ છે, પછી જ્ઞાન નિષ્ઠના લક્ષણો, એટલે સાધકને ભણવા માટે જે પૂરેપૂરું કન્ટેન્ટ આપવાનું હોય એ જ ચેપ્ટર, દરેકે દરેક ચેપ્ટરમાં ભગવાને પૂરું આપેલું છે. એટલે દરેક અધ્યાય એઝ સચ તમે મને પૂછો તો કમ્પ્લીટ અધ્યાય હોય. એટલે એવું નથી કે કે કોઈ સ્ટોરી ચાલી રહી છે તો એમ કે આગલી વાર્તા નથી ખબર એટલે ન ખબર પડે, એવું નથી આમાં.
કોઈ ભાગવત કથા નથી કે તમને આગળની આખ્યાયિકા ન ખબર હોય તો પાછળની ખબર ના પડે. દરેક અધ્યાય જે છે એ દરેકમાં ભગવાને પૂરેપૂરો ઉપદેશ આપ્યો છે. એટલે સપોઝ કોઈ વ્યક્તિ એવું વિચારે કે મારે તો 5મા અધ્યાયથી ભણવું છે, તો તમે એ 5મો અધ્યાય યુટ્યુબમાંથી લઈને ખાલી સાંભળો તો બી તમને સંપૂર્ણ શાસ્ત્ર મળી જાય. તમે કહો મારે તો ખાલી બસ 10મું જોવો કે લાઈક સાંભળવું છે, તો એમાંથી તમને ઓલમોસ્ટ બધું મળવા માંડે. એટલે એઝ સચ એમ કે 3જો 4થો અધ્યાય નથી ખબર તો 5મો ન ખબર પડે એવું ન હોય. કે દરેક અધ્યાય પોતે પોતાની રીતે સંપૂર્ણ અધ્યાય છે. એક વસ્તુ હતી. અને તો બી મેં તમને કીધું કે તમને 3જો 4થો તમે ઈ લોકો યુટ્યુબમાં મૂકે ત્યારે ભણી શકો, ઋષિકેશથી ભણી શકો. હવે એનો ગીતાજીનો વિસ્તાર કેવી રીતે થયો છે તો કે અર્જુન પૂછે છે પ્રશ્ન અને ભગવાન એના પ્રત્યુત્તરમાં ઉપદેશ આપે છે, એવી રીતે વિસ્તાર થયો છે આખી ગીતાજી. એટલે એકચ્યુઅલી ભગવાનની દ્રષ્ટિએ બીજા અધ્યાયમાં પણ ગીતાજી પૂરી થઈ ગઈ હતી, ભગવદ્ ગીતા. તો તમે એમ કહો તો પછી 18 અધ્યાય ક્યાંથી આવ્યા? 18 અધ્યાય એટલે આવ્યા કારણ કે ત્રીજા અધ્યાયની શરૂઆત અર્જુનના પ્રશ્નથી છે. એનો ભગવાને બીજા અધ્યાયમાં ઉપદેશ પૂરેપૂરો આપીને ભગવાન પછી રાહ જોતા હોય કે એ હવે કહેશે કે હા એમ કે કરીશે વચનમ તવ નષ્ટો મોહ, એવું બધું કહેશે કે હા ભગવાન હવે મારો મોહ દૂર થયો, હવે હું જે મારું કર્તવ્ય કર્મ કરવા હું કટિબદ્ધ છું, એવી આમ એની સામે જોઈને રાહ જોતા હોય કે હવે કહેશે. એની બદલે અર્જુને એવું કહેવાની બદલે તો કે ત્રીજા અધ્યાયની શરૂઆત જે છે એ અર્જુનના પ્રશ્નથી છે. બીજા અધ્યાયમાં પૂરું થઈ ગયું, પણ આવી રીતે ત્રીજા અધ્યાયમાં એ પૂછે છે ભગવાનને પ્રશ્ન. એટલે ભગવાન તો અત્યારે જગત ગુરુના રોલમાં છે ને. જો જ્યાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિ સનાતન, કે તમારી દ્રષ્ટિએ કર્મ કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે, તો તમે મને આવા યુદ્ધરૂપી ઘોર કર્મમાં શા માટે નિયુક્ત કરો છો? એટલે ભગવાન એનો જવાબ આપવામાં ત્રીજો અધ્યાય આવ્યો આખો. પછી ત્રીજા અધ્યાયમાં પાછું સંપૂર્ણ ઉપદેશ આપી દીધો, કર્મયોગ ને બ્રહ્મ વિદ્યા બધું. પછી ભગવાન એની સામે જોવાની બદલે હવે ભગવાને ઉપસંહારના શ્લોકો કહેવાનું શરૂ કરી દીધું. ત્રીજા અધ્યાયમાં ભગવાનની દ્રષ્ટિ એને જે પ્રશ્ન પૂછ્યો તો એનો જવાબ આપી અને ભગવાન હવે સમિંગ અપ કરે છે આખી ભગવદ્ ગીતા ત્રીજા અધ્યાય. હવે સમિંગ અપ જે છે જ્યારે કરે ઉપસંહાર, તો એની એવા પ્રકારના શ્લોકો હોય કે જેથી આપણને ખબર પડે કે હવે ઉપદેશ પૂરો થઈ ગયો. કેવા શ્લોકો હોય તો કે વંશ કથનના શ્લોકો હોય. વંશ કથન એટલે શું? તો કે આવી મહાન ગુરુ શિષ્યની પરંપરા હતી જેમાં એ લોકોએ પણ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરી. એટલે એમ ધારો કે કોઈ ઇન્સ્ટિટ્યૂટ હોય, એમ બહુ જ મોટી ઇન્સ્ટિટ્યૂટ હોય, એમ ધારો કે અમેરિકામાં એમ કે પ્રિન્સ્ટન યુનિવર્સિટી, તો કે અરે આમાં આઇન્સ્ટાઈન પણ આવતા હતા. પ્રિન્સ્ટનનું નામ શું કામ બહુ છે? તો કે અરે આઇન્સ્ટાઈન એમાં ભણાવતા. તો આપણે કોઈ બી મોટી એવી યુનિવર્સિટી કે કોઈ સ્કૂલ હોય, અમારે રાજકોટમાં એમ કે આલ્ફ્રેડ હાઈસ્કૂલ, એટલે તો કે એમાં મહાત્મા ગાંધી ભણ્યા હતા એવું કે. પછી અત્યારે શું હાલત છે મને નથી ખબર, પણ આ કોઈ બી વસ્તુની પ્રશંસા કરવી હોય તો આવી રીતે પ્રશંસા કરે કે અરે એમાં આવા લોકો ભણ્યા હતા. એમ આ વિદ્યા ભગવદ્ ગીતાની જે વિદ્યા છે, બ્રહ્મ વિદ્યાની સ્તુતિ કેવી રીતે કરે? એનો સમિંગ અપ છે એ સ્તુતિથી થાય. કેનાથી કરે? તો કે વંશ કથનથી, કે આવા વંશના મહાન લોકોએ પણ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરી. સૃષ્ટિની સૌથી પહેલા એમ કે આદિત્ય પાસે, સૂર્ય પાસે આ જ્ઞાન મેં એને આપ્યું. પછી એવી રીતે એ જ્ઞાન પરંપરા ઇમમ વિવસ્વતે યોગમ પ્રોક્તવાન હમ અવ્યયમ વિવસ્વાન મનવે પ્રાહ મનુરીક્ષ્વા કવે બ્રવીત.
એટલે આ ભગવાનના જે શ્લોકો છે ઇટ શોઝ કે એને ત્રીજા અધ્યાયમાં એમના દ્રષ્ટિએ ઉપદેશ પૂરો થયો અને પોતે સ્તુતિ અને વંશકથનથી સ્તુતિ શરૂ કરી દીધી. ભગવાને સ્તુતિ શરૂ કરી મીન્સ ભગવાનની દ્રષ્ટિએ ઉપદેશ પૂરો, પરંતુ અર્જુનની દ્રષ્ટિએ ઉપદેશ પૂરો થયો નથી. એ પાછો પ્રશ્ન પૂછે છે, अपरं भवतो जन्म परं जन्म विवस्वतः कथमेतत् विजानीयाम् त्वमादौ प्रोक्तवानिति. પછી એના જવાબમાં તો કે આખો ચોથો અધ્યાય આવે. એટલે શિષ્યના સવાલો અને ગુરુનો ઉપદેશ એના જવાબમાં એવી રીતે આખો શાસ્ત્રનો વિસ્તાર થાય છે. પછી અગેઇન ચોથા અધ્યાયમાં ભગવાન પૂરું કરે છે. પૂરું કરવામાં એને એવું કહે છે કે ભાઈ હવે તું આવી રીતે છેલ્લા શ્લોકમાં કહે છે કે તું તારી જ્ઞાનથી તસ્માદ જ્ઞાન સંભૂતમ રુસ્સમ જ્ઞાન સિનાત્મનઃ, જ્ઞાનરૂપી તલવારથી તારા બધા સંશયોને છેદીને ચિત્વેન સંશયમ, બધા સંશયનો તું નાશ કરીને યોગમ આતિષ્ઠો તિષ્ઠ ભારત, હવે તું આવી રીતે યોગમાં કર્મયોગમાં નિષ્ઠ થા. હે ભારત તું ઉભો થા અને તારું કર્મ, એવું કહીને ચોથો અધ્યાય ભગવાન પૂરો કરે છે. તો ભગવાન હવે છેલ્લે પૂર્ણાહુતિમાં એને એવું કહે છે ઉભો થા ને લડવા માંડાવે. જેના માટે આવ્યો છે ને કરવા માંડાવે. બહુ થયું, 4 અધ્યાય હવે ભણાવી દીધા, વાર્તા પૂરી કર, એક કામ કર, હવે બહુ બધી જ્ઞાનની વાત થઈ ગઈ. એટલે ચોથા અધ્યાયના અંતે એઝ સચ ભગવાને આમ હવે પૂર્ણાહુતિ જ કરી દીધી છે અને યોગમાં તિષ્ઠ ભારત, તું ઉભો થા, ઉત્તિષ્ઠ. પણ આપણો ભયલો જે છે હજી હલતો નથી, એને હજી બી આમ ક્લેરિટી નથી. 4 અધ્યાય, બીજો ત્રીજો ચોથો 3 અધ્યાય રીતે ઉપદેશના પૂરા થયા અને ભગવાને યોગમાં તિષ્ઠ ભારત કીધું. એટલે હવે એકચ્યુઅલી એને ઉભા થઈને હવે ખરેખર યુદ્ધમાં પ્રવૃત્ત થવું જોઈએ. એની બદલે પાછું 5મા અધ્યાયની શરૂઆતમાં ભગવાનને પાછો સવાલ કરે. એટલે પાછો 5મા અધ્યાયમાં વળી પાછું ભગવદ્ ગીતાનો વિસ્તાર. એટલે ભગવાન એને ઉભા થઈને લડવાનું કહે છે, પણ અર્જુનનું દિલ ક્યાં છે? ભગવાન એમ ભલે ને કે ઉત્તિષ્ઠ ભારત, પણ એને તો શું છે તો કે એનું મન પહેલેથી સંન્યાસની અંદર અટવાયેલું છે. કારણ કે એને બીજા અધ્યાયમાં ભગવાને કીધું કે આવા રુધિરથી ખરડાયેલા વિજયની બદલે ભિક્ષાનું જીવન મારા માટે સારું છે. એ વખતે મેં તમને વાત કીધી હતી કે ભિક્ષા શબ્દ ટેકનિકલ શબ્દ છે. જ્યારે બી કોઈ બી એમ કે ભિક્ષાનું જીવન વધારે સારું, એનો અર્થ એમ કે એને એવું લાગે છે કે સંન્યાસનું જીવન જે છે, સંન્યાસની જીવન રીતિ જે છે એ મારા માટે એપ્રોપ્રિએટ છે. જેમાં આટલા બધા લોહીની નદી વહે, આટલા બધા લોકોનો સંહાર થાય, તો એની બદલે મને યુદ્ધથી ખરડાયેલા રાજ્યની બદલે, લોહીથી ખરડાયેલા રાજ્યની બદલે યુદ્ધ નથી કરવું. પરંતુ તો તું શું કરીશ? તો હું ભિક્ષાનું જીવન જીવીશ. એટલે અર્જુનનું મન આ પહેલેથી આની અંદર સંન્યાસ લેવામાં, ભાગી જવામાં, કર્મોને ફેંકી દેવામાં, એને એનું કર્મ ઘોર કર્મ જણાતું હતું, એકદમ ઘોર કર્મ, યુદ્ધનું કર્મ. એટલે એનું મન કદી પણ લડવામાં હતું જ નહીં, પોતાનું કર્તવ્ય કર્મ બજાવવામાં અત્યારે તો નહોતું જ. યુદ્ધરૂપી કર્તવ્ય કર્મ એને નથી કરવું. એટલે એકદમ ફિક્સ છે એનું, સંન્યાસમાં એનું મન એકદમ જ ફિક્સ છે. એટલે ત્રીજા અધ્યાયમાં એ જે પ્રશ્ન પૂછે છે એવો જ પૂછે છે કે તમારી દ્રષ્ટિએ જો એમ કે સંન્યાસ મહાન હોય તો તમે મને આવા ઘોર કર્મમાં શું કામ જોતરો છો? અહીંયા બી હવે શરૂઆત એની જ કરે છે કે તમે એક બાજુથી જ્ઞાનની પ્રશંસા કરો છો અને પાછું તમે કર્મયોગની પણ સ્તુતિ કરો છો, જ્ઞાનની બી સ્તુતિ, આવી રીતે સંન્યાસની બી સ્તુતિ કરો છો
કર્મયોગની સ્તુતિ કરો છો તો હવે તો મને છે ને કઈ કન્ફ્યુઝ છું, મને ખ્યાલ નથી આવતો. તો તમે મારા માટે જે કલ્યાણકારી હોય એ તમે પોતે પસંદ કરીને મને કહી દો. એટલે ભગવાન ભલે એને કર્મ કરવાનું કે, પણ એનું મન હજી સંન્યાસમાંથી હજી નિવૃત્ત નથી થયું. એને એવું જ લાગે છે કે એના માટે સંન્યાસ જે છે એ વધારે કન્ડ્યુસિવ છે, એપ્રોપ્રિએટ છે, ઓર યુ કેન સે એ સંન્યાસને લાયક છે એવું એને લાગે છે. કારણ કે એને પોતાનું જે નિયત કર્મ છે, પોતાનું જે કર્તવ્ય કર્મ છે એ બહુ અઘરું દેખાય છે, બહુ જ એમાં એને હિંસા દેખાય છે, ઘોર કર્મ દેખાય છે. એટલે એને એવું થાય છે કે આ ન કરાય. એટલે પહેલા શ્લોકમાં કહે છે, એટલે ટૂંકમાં ભગવદ્ ગીતાનો વિસ્તાર આ રીતે થતો આવે છે. શા માટે દરેક અધ્યાય પોતે સંપૂર્ણ શાસ્ત્ર છે? કારણ કે એ એક એક અધ્યાયમાં ભગવાને જેટલું કહેવાનું હતું એ બધું કહી જ દીધું હોય. પછી પણ બીજો અધ્યાય એટલે આવ્યો કે એને પ્રશ્ન પૂછ્યો છે. એટલે ઇટ ડઝન્ટ મીન કે પેલો એમ કે આગળનો ચોથો અધ્યાય અધૂરો છે, એવું નથી. એટલા માટે તમે ગમે ત્યારે કોઈ પણ એક અધ્યાય એટલા માટે ભણી શકો છો, તો તમને ક્યાંય અધૂરું તો બી ન લાગે. તો તમે મને પૂછો તો પણ તો 18 અધ્યાયની જરૂર શું? ભલે તમે એક જ અધ્યાય ભણી લઈને 18 અધ્યાયની જરૂર શું? તમને આમ જ સામાન્ય બુદ્ધિ વાપરો તોય ખબર પડે કે ખુદ સાક્ષાત ભગવાન પોતે ભણાવતા હોય તો બી 18 અધ્યાયની જરૂર પડે. અને શિષ્ય બી કેવો? તો કે અર્જુન જેવો તેજસ્વી, તો બી એટલો વિચારશીલ છે, એટલા સારા પ્રશ્નો પૂછે છે, એટલા યુદ્ધના મેદાનમાં ઊભો હોવા છતાં આટલી બધી પોતે આટલા પ્રેશરમાં, આટલા બધા ગ્લાનીમાં હોવા છતાં પોતાની સંતુલિતતા ખોતો નથી, વિચાર કરે છે, સારા સારા પ્રશ્નો પૂછે છે. એનાથી આપણને ભગવદ્ ગીતાનો વિસ્તાર થાય છે. આટલો મહાન તેજસ્વી વ્યક્તિ, ભક્ત વ્યક્તિ, અને એને ખુદ ભગવાન ભણાવે તો બી 18 અધ્યાય થાય, તો આપણા બધાનું શું બચ્યું છે? દરેક અધ્યાય પોતે ભલે સંપૂર્ણ હોય, પણ આપણે બધા અધ્યાય ભણવા પડે, અનેક વાર ભણવા પડે. કારણ કે અર્જુન જે છે મહાભારતમાં પાછળથી પછી ભગવાનને એવું કહે છે કે તમે મને આખી ગીતાજી સંભળાવી, પણ હજી મને એમ કે એ અમૃત જે છે એ વારંવાર પાન કરવું છે, મને તમે કહો. એટલે તો વારંવાર શ્રવણ કરવું પડે, મનન કરવું પડે, તો કઈક આત્મવિદ્યા આપણામાં આવવાની પોસિબિલિટી છે. એટલે 5મા અધ્યાયની શરૂઆત અર્જુનના પ્રશ્નથી છે. પ્રશ્ન એનો જૂનો ને જાણીતો, એક જ પ્રશ્નમાં એ અટવાયેલો છે, કર્મ અને સંન્યાસની વચ્ચે શ્રેષ્ઠ શું છે? એ જ પ્રશ્નો એને ટિપિકલ હોય. ખાલી એટલું જ છે કે જેમ જેમ અધ્યાય જતા જાય એમ થોડો પ્રશ્ન જે છે એ રજૂ કરવામાં વધારે ને વધારે સ્પષ્ટ બનતો જાય. વ્યક્તિ જેમ વધારે વિચારે, વિચારશીલ બને, એ વિષય ઉપર વધારે મનન કરે અને પછી પ્રશ્ન પૂછવા જાય, તો પ્રશ્ન વધારે સ્પષ્ટતાથી રજૂ કરી શકે અને વધારે એ સૂક્ષ્મ રીતે રજૂ કરી શકે, વધારે પોતે ક્લિયર હોય, પછી એને જે રિપ્લાય મળી પણ એને સમજાય. એટલે પ્રશ્નનું પોતાનું એક આગવું મહત્વ છે. ખરેખર કે પ્રશ્ન પૂછે છે વ્યક્તિ, જે કન્ટેન્ટ ચાલી રહ્યું હોય એનું, ઇટ શોઝ કે વ્યક્તિ એના ઉપર વિચાર કરે છે, અને પોતે પોતાની રીતે ઘણું વિચાર્યું હોય તો પછી એને એનો જવાબ ન મળ્યો હોય તો એ ગુરુ પાસે જાય. એટલે એમ જ વિચાર્યા વિના પ્રશ્નો પૂછવાની હેબિટ બહુ સારી છે એવું નહીં કહું, પણ જે લોકો શ્રવણ પછી નોટ લખતા હોય, વિચારતા હોય, તો એવા લોકોના પ્રશ્નો ડે બાય ડે વધારે ને વધારે ડેપ્થમાંથી આવતા હોય, ક્લેરિટીમાંથી આવતા હોય, અને એ વ્યક્તિના પ્રશ્નોમાં સૂક્ષ્મતા પણ હોય, સાવ ઉપર છલા ન હોય એમ. એટલે અર્જુન જે છે લાઈક એનો બધા અધ્યાયમાં એ પ્રશ્નો પૂછ્યા કરે, પણ પ્રશ્નો આગળના અધ્યાયમાં આપણને એવું લાગે એ ડિફાઇન થતા જતા હોય, ઇન ધેટ સેન્સ કે એ વધારે સમજે છે એ ખબર પડે. એટલે
અર્જુનના પ્રશ્નથી અધ્યાયની શરૂઆત છે કે છે સંન્યાસમ કર્મણામ કૃષ્ણ પુનર્યોગમ ચ શંસસી, કે છે કર્મણામ સંન્યાસમ ચ પુનઃ યોગમ શંસસી. કર્મણા સંન્યાસમ, કર્મના સંન્યાસની યોગમ, અરે કર્મણા સંન્યાસમ ચ યોગમ શંસસી. તમે કર્મ સંન્યાસની સ્તુતિ કરો ને કર્મયોગની સ્તુતિ કરો. તો મને ખ્યાલ નથી આવતો એતયોહો, એનો બીજી લાઈનમાં કઈ યચ્છેય એતયોરેકમ તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ. તો તમે એતયોહો યત, એતયોહો એટલે આ બે માંથી કર્મના સંન્યાસની સ્તુતિ કરો, પાછા કર્મયોગની સ્તુતિ કરો. તો એતયોહો એટલે આ બે માંથી યત જે, શ્રેય આ બે માંથી જે મારા માટે કલ્યાણકારી હોય, શ્રેયસ્કારી હોય, મારા માટે વધારે કંડ્યુસિવ હોય, મારા માટે જે યોગ્ય હોય, તત એકમ મેં સુનિશ્ચિતમ બ્રૂહિ, આ બે માંથી મારા માટે શ્રેયસ્કારી હોય એ એક જ તમે મને સુનિશ્ચિત કરીને કહો. આખું ભાષાંતર એવી રીતે થશે કે તમે એક બાજુથી કર્મ સંન્યાસની સ્તુતિ કરો, એક બાજુથી તમે કર્મયોગની પણ સ્તુતિ કરો. અને તો હવે તમે આ બે માંથી એક જ વસ્તુ સુનિશ્ચિત કરીને મને કહો કે મારા માટે કયું કલ્યાણકારી છે. આ બે માંથી, આ બે માંથી જે મારા માટે કલ્યાણકારી હોય તમે સુનિશ્ચિત કરીને કહો. તમે એવું નહીં કહેતા મને કે ये भी ठीक है वो भी ठीक है. તો ઘણા લોકો જવાબ આપે ને તો એ એવી રીતે જવાબ આપે. હમણાં હું કોઈ સાથે વાત કરતી હતી ને તો નવા કોન્ટ્રાક્ટર રાખવાના હતા તો એને એના ગામના હશે, ભાવનગરના. એટલે મેં કીધું એ ભાવનગરના છે આ કોન્ટ્રાક્ટર, જરાક છેડો શોધીને તમે મને કહેજો ને કે એ આપણા માટે રાખીએ તો આપણને હેરાન નહીં થવાય ને. એટલે કે સારું. પછી મેં એનો ફોન આવ્યો બીજે દિવસે. મેં કીધું કે સ્વામીજી એમ કહેતા હતા કે આમ તમે ભલે ગમે શોધવા જાઓ પણ કોન્ટ્રાક્ટર તો કોન્ટ્રાક્ટર જ હોય. ઈ પ્રોમિસ કરે ને પ્રોમિસમાંથી ફરી જાય નહીં તો બધા સામાન્ય બધા લક્ષણો તો બધામાં હોય જ ને, સામાન્ય પડે જાતા હોય. સ્વામીજી કે છે એ સાચું છે. તો ભાઈ તું પણ આ નવા રખાય કે નહીં? તો કે રખાય નહીં, એ રખાય. સ્વામીજી એમ કે છે તો જૂના જે છે શરૂઆતમાં, શું કહેવાય, નવા છે શરૂઆતમાં તમને એના લક્ષણો નો દેખાય, બાકી તો પાછી જૂના જેવા જ થશે. તો કે એ સાચું છે. મેં તો પણ નવા રાખવા, તો કે નવાઈ રખાય ને, એ સાચું છે. પણ બે કેવી રીતે સાચું? એ બી ઠીક હે વો બી ઠીક હે, એવું થોડી ને હાલે. એટલે એ બિચારા ગુચવાઈ ગયા. પછી મેં કીધું છો છે ને એમ એસ જ અમુક લોકો જે છે એ બધા એવા જ હોય. ધારો કે ડ્રાઇવિંગ કરવાની આખી દુનિયાના માણસો હોય ને જે ડ્રાઇવિંગ કરતા હોય તો એમાં અમુક લક્ષણો કોમન હોય. પણ મેં કીધું એમાં અમુકમાં એમ કે 80 ડ્રોબેક હોય, પણ અમુક મેં જો આપણને સારી વ્યક્તિ મળી હોય તો એમાં 50 જ ડ્રોબેક હોય. તો મેં 80 ડ્રોબેક વાળા લેવાય કે 50 ડ્રોબેક વાળા? એટલે મેં હું તમને એવું કહું છું કે આવું થોડા ઓછા દૂષણો હોય એવી વ્યક્તિને ચૂઝ કરાય ને. એમ તો કે ઈ કયો છે ઈ સાચું, મને બધું સાચું. એટલે ભગવાન તમે ये भी ठीक है वो भी ठीक है એમ નહીં હો. તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ, તમે સુનિશ્ચિત કરીને કયો કર્મ સંન્યાસ સારો કે કર્મ યોગ સારો. હવે સૌથી પહેલા આપણે એનો પ્રશ્ન સમજવાનો છે. પ્રશ્નમાં બે વાત કરે છે. વન ઇઝ કર્મયોગ, બીજું છે કર્મ સંન્યાસ. હવે જનરલી લોકોએ સંન્યાસ એટલે સંન્યાસ એટલું જ સાંભળ્યું હોય. તમને થાય કર્મ સંન્યાસ ને બીજો વળી કયો છે, સંન્યાસની આગળના વિશેષણ એટલે શું? તો એ પહેલા આપણે સમજી લઈએ. એ
સંન્યાસની આગળ કર્મ સંન્યાસ એવું વિશેષણ શા માટે છે? તો એના માટે પહેલા એ આપણે જોઈ લઈએ કે સંન્યાસ જે છે એ બે પ્રકારના છે. એક સંન્યાસને વિવિદિશા સંન્યાસ કહે છે અને બીજા સંન્યાસને વિદવત સંન્યાસ કહે છે. વિવિદિશા અને વિદવત. વિવિદિશા સંન્યાસ જે છે એને વેદિતુમ ઈચ્છા. વિવિદિશા એટલે જેમ મુમુક્ષા હોય તો મોક્તુમ ઈચ્છા, મુક્ત થવાની ઈચ્છા. વિવિદિશા વેદિતુમ ઈચ્છા. વેદિતુમ એટલે જાણવાની ઈચ્છા, જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા. એટલે જેને જ્ઞાન પ્રાપ્ત કરવું છે એ વ્યક્તિ એક વિશિષ્ટ પ્રકારની લાઈફસ્ટાઈલ પસંદ કરે, જીવનચર્યા, જીવન પદ્ધતિ, એક જુદી લાઈફસ્ટાઈલ પસંદ કરે જેમાં બધા કર્મોનો સંન્યાસ હોય, બધા જ કર્મોનો ત્યાગ હોય. શા માટે બધા કર્મોનો ત્યાગ કરે? તો કે એને માત્ર ને માત્ર હવે જ્ઞાનનો પુરુષાર્થ જ જોઈએ છે. એને એવું લાગે છે કે બીજા બધા રોલ ભજવતા બીજા બધા કામ કરતા જ્ઞાન પ્રાપ્તિ છે એ નો પુરુષાર્થમાં બહુ એમ કે આપણનો સમય જતો રહેશે, એ સફળ થશે એ પુરુષાર્થ. કારણ કે એક વ્યક્તિ તરીકે એમ કે એટલી બધી વસ્તુ જો મારે કરવાની હોય, મારે નોકરી બી કરવાની, ઘર બી સાચવવાનું, પછી એમ કે જે જુદા જુદા રોલ છે એ પણ ભજવવાના, પતિને, પિતાને, પુત્રોને, તો બધા રોલ ભજવવાના, નોકરી ધંધો કરવો, અને પછી સાથે સાથે જ્ઞાનનો પુરુષાર્થ બી કરો તો એ બહુ અઘરું છે, એવું ન થાય. એટલે એને એક વિશિષ્ટ પ્રકારની જીવન પદ્ધતિ અપનાવેલી હોય જેને કર્મ સંન્યાસ કહે, જેને વિવિદિશા સંન્યાસ કહે. એને એવું નક્કી કર્યું હોય કે જ્ઞાનના પુરુષાર્થને માટે બધા જ કર્મો હવે ત્યાગી દેવું. ઇટ ઇઝ એક્ઝેક્ટલી લાઈક કે કોઈ વ્યક્તિ સીએ ની તૈયારી કરી રહી છે, અથવા તો ઘણા એમ કે આઈઆઈટી ની તૈયારી કરતા હોય છોકરાઓ, તો તમે બધાને જોયા હશે કે અહીંયાથી કોટા રહેવા ગયા છે, એની માં ને એનું ફેમિલી ઘણી વાર શિફ્ટ થઈ જાય. તો આઈઆઈટી માટે 2-3 વર્ષ ગામ પણ બદલી નાખે, બધા કામ ધંધા પણ છોડી દે. એની મમ્મી જોબ કરતી હોય તો એમ કે ના, એને એમ કે કોટામાં આટલો સ્ટ્રેસ હોય ને મારો છોકરો બિચારો ખાધા પીધા વિના દુઃખી થઈ જાય, મારે રહેવા જાઉં ત્યાં. તો એક આઈઆઈટી માટે એક પ્રકારની ચોક્કસ જીવન પ્રણાલી અપનાવે આખું ઘર ઘણી વાર. પણ એ ચોક્કસ જીવન પ્રણાલી છે. શું છે? તો કે બધા જ કામ ના ભોગે હવે એક જ કામ, ખાલી એક જ. શું? તો કે આઈઆઈટી, સીએ. તો તમે એવું જોયું હશે, એ માત્ર એક જ ધ્યેયને સમર્પિત. અને પછી રેસ્ટ ઓફ ધ જે બધા કર્મો છે એ બધા કર્મોનો ટાઈમ બિંગ એ લોકો ત્યાગ કરી દે કે ના, અત્યારે કાંઈ નહીં જોઈએ. તો એવી જ રીતે વિવિદિશા સંન્યાસી વાળી વ્યક્તિ જેને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે, એ વ્યક્તિ તો કે બધું જ છોડી અને ઓલા 2-3-4 વર્ષ માટે, જ્યાં સુધી એને આઈઆઈટી ની એન્ટ્રન્સ ક્રેક ન થાય ત્યાં સુધી કરે. આ ક્યાં સુધી કરે? તો કે આખી લાઈફ કરે, જ્યાં સુધી જ્ઞાન પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી. તો કે માત્ર ને માત્ર એ જ્ઞાન પ્રાપ્તિને કન્ડ્યુસિવ જીવન જ જીવે, બધું ત્યાગ કરીને એ વ્યક્તિ માત્ર જ્ઞાનને સમર્પિત જીવન જીવે છે. એનો અર્થ શું? તો કે એને જે જ્ઞાન પ્રાપ્ત નથી કર્યું, સમજાય છે? વિવિદિશા એટલે એને જ્ઞાન પ્રાપ્ત નથી કર્યું. તમે એમ કહો કે આઈઆઈટી ની તૈયારી કરવા માટે કોટા જતા રહ્યા, તો હજી એ આઈઆઈટી ની એન્ટ્રન્સ એને ક્રેક નથી કરી. એ આઈઆઈટી ખડગપુર જતો નથી રહ્યો, આઈઆઈટી એને પાસ નથી કરી લીધું. શું છે? તો કે આઈઆઈટી ક્રેક કરવા માટે એ વ્યક્તિ એટલી તૈયારી કરે. એમ વિવિદિશા એટલે શું? તો કે જ્ઞાન પ્રાપ્ત કરવા માટેની જીવન પ્રણાલી છે. જ્ઞાન પ્રાપ્ત નથી કર્યું, પરંતુ એ કપડા કેવા પહેરે? તો કે
કેસરી જ પહેરે, બરાબર. પછી એ વ્યક્તિ સપોઝ જ્ઞાન પ્રાપ્ત કરી લે, જ્ઞાનમાં એની સંપૂર્ણ નિષ્ઠા આવી જાય, પછી કપડાં તો કેવા હોય? ઓરેન્જ, કેસરી છે. સામાન્ય જનને કઈ ખબર પડવાની એ વિવિધિશા છે. જ્ઞાન પ્રાપ્ત કરી લે પછીનું એનું નામ છે કે જ્ઞાન નિષ્ઠા આવે, પછી એને આપણે વિદ્વત સંન્યાસી કહીએ. વ્યક્તિ એમ કે આઈઆઈટી ની તૈયારી કરે છે, પછી આઈઆઈટી ગ્રેજ્યુએટ થઈ ગયો, તો પછી આપણે એને એમ કે આઈઆઈટી માંથી એને ગ્રેજ્યુએશન કર્યું છે, આઈઆઈટી ગ્રેજ્યુએટ છે. તો ત્યાં બધાને ખબર પડે છે કે કોટારે છે તૈયારી કરે છે, કે બોમ્બે રહીને તૈયારી કરે છે. પણ આમાં શું છે તો કે બેયના બાહ્ય પરિવેશ, પછી એઝ સચ જીવનચર્યા, કે બધું છોડીને ખાલી સંન્યાસની લાઈફ જીવે છે, જીવનચર્યા એઝ સચ સરખી લાગશે. પણ એકને કહેવાશે વિવિધિશા સંન્યાસી, બીજાને કહેવાય છે વિદ્વત સંન્યાસી, કે જે ધ્યેય માટે એને ઘર છોડ્યું હતું, કુટુંબને છોડ્યું હતું, બધા જ રોલ જે છે એને ત્યાગ્યા હતા, બધા જ કર્મો ત્યાગ્યા હતા, જેની પ્રાપ્તિ માટે. તો ઈશ્વર પ્રાપ્તિ હવે એને થઈ ગઈ, એને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. પછી તો કે એને વિદ્વત સંન્યાસી કહે છે. શરૂઆતનો તબક્કો છે એને વિવિધિશા સંન્યાસી. તો વિવિધિશા સંન્યાસી વાળી વ્યક્તિ જે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે બધા કર્મોનો ત્યાગ કરી અને એક વિશેષ જીવનચર્યા જીવે છે, એ અને જે સંસારમાં રહે છે એ કર્મયોગી, સંસારમાં રહે છે ને જે કર્મયોગનું જીવન જીવે છે, ખાલી સંસારમાં રહે છે એવું નહીં. તો કર્મયોગી અને વિવિધિશા સંન્યાસી વચ્ચેનો એ ફરક પૂછે છે અર્જુન અત્યારે. એટલે અર્જુનનો પ્રશ્ન વધારે રિફાઇન છે, ક્લિયર છે, કે વિદ્વત સંન્યાસી અને કર્મયોગીની વચ્ચેની કમ્પેરિઝન નથી પૂછતો. કે વિદ્વત એટલે એને ઓલરેડી ધ્યેય પ્રાપ્ત કરી લીધું છે, તો એની અને કર્મયોગીની વચ્ચે ફરક ન હોય. પરંતુ લાઈફમાં વિવિધિશા અને કર્મયોગી વચ્ચેની પસંદગી હોઈ શકે, બધા માટે નહીં પણ હોઈ શકે એમ. અને ઇફ એટ ઓલ કમ્પેરિઝન કરવી છે તો એ બેયની થાય, કે જે અત્યારે કર્મ સંન્યાસ કરીને જ્ઞાન પ્રાપ્તિનું જે એને પહેલું પગથિયું અત્યારે મૂક્યું છે, અને જે ગૃહસ્થાશ્રમમાં છે ને જે કર્મયોગનું જીવન જીવે, ખાલી ગૃહસ્થી નહીં, એ બેયની વચ્ચેની કમ્પેરિઝન પૂછે છે. એટલે પહેલો પોઈન્ટ એ કે આપણને ખબર હોવી જોઈએ કે અર્જુન વિદ્વત સંન્યાસીની વાત કરે છે કે વિવિધિશા. તો વિદ્વત અને કર્મયોગની વચ્ચે કોઈ દિવસ કમ્પેરિઝન હોય જ નહીં. ઇફ એટ ઓલ એને આમ ક્યાંક મૂંઝવણ થઈને પ્રશ્ન પૂછતો હોય તો એ આ પ્રશ્ન પૂછે કે વિવિધિશા અને કર્મયોગની વચ્ચે શું કરવું. શું કામ એ બે વચ્ચેનો પ્રશ્ન પૂછી શકે? તો એ બંને એક જ ધ્યેયની પ્રાપ્તિની બે જુદી જુદી જીવન પ્રણાલી છે. કર્મયોગ જે છે એ પણ વ્યક્તિને લેટર ઓન, હમણાં નહીં, લેટર ઓન એને જ્ઞાન સુધી પહોંચાડશે. વિવિધિશા સંન્યાસી જે છે એ પણ શ્રવણ મનન નિધિધ્યાસનથી એ પણ જ્ઞાન સુધી પહોંચશે. કર્મયોગી પણ જ્ઞાન સુધી પહોંચશે, કારણ કે કર્મયોગની જીવનચર્યા જે છે એ વ્યક્તિને જ્ઞાનની પ્રાપ્તિ માટે લાયક બનાવશે. કર્મયોગનું જીવન જીવે છે તો એ જરૂર જ્ઞાન સુધી પહોંચશે. એટલે ઇન શોર્ટ, અત્યારે અર્જુન ભગવાનને એમ કે છે તમે કર્મ સંન્યાસની પ્રશંસા કરો છો અને કર્મયોગની કરો છો. તો કર્મ સંન્યાસ એટલે વિવિધિશા સંન્યાસ, ખાલી હજી કર્મોથી સંન્યાસ લીધો છે. હું અકર્તા આત્મા છું એ કર્તૃત્વના ત્યાગનું હજી સ્ટેજ આવ્યું નથી. એટલે વિવિધિશા એટલે એ જે વ્યક્તિ જે છે જે ગુરુ પાસે જ્ઞાન માટે આવી છે, સંસારનો ત્યાગ કર્યો છે,
એને હવે જ્ઞાન પ્રાપ્ત કરવું છે. એ વ્યક્તિ હજી આવી જ છે, ગુરુ પાસે ભણવાનું ચાલુ જ કર્યું છે, તો એને એવું થાય છે કે એવી જીવનચર્યા સારી કે અત્યારે જે તમે કહો છો કે ઉત્તિષ્ઠ ભારત કર્મયોગનું જીવન ઈ સારી. તમે મને જે કર્મમાં નિયુક્ત કરવાનું કહો છો એની બદલે કર્મ સંન્યાસ નહીં સારો. શું કામ નહીં સારો? તો કે પોતાનું જે નિયત કર્મ છે એને બહુ જ ઘોર લાગે છે, એને બહુ જ હિંસાત્મક લાગે છે, એને એવું લાગે છે કે એનો ત્યાગ કરીને હું ભિક્ષાનું જીવન છે. તો ભિક્ષાનું જીવન જીવવું હોય તો એ કયો સંન્યાસ થયો? તો કે વિવિધિશા, પહેલો સંન્યાસ થયો. એટલે આમ બી ઇન જનરલ અર્જુનને તમે બાજુ પર મૂકો તોય જો તમે ઇન જનરલ લોકો થોડા ઘણા બી આધ્યાત્મિક આમ એની ધાર્મિક મનોવૃત્તિ હોય ને આમ થોડો વૈરાગ્ય હોય, ગુરુ પાસે આવતા હોય ને, તો મને ઘણા બધા લોકો એવું કીધું હોય કે ખરેખર એમ કે તમે થોડા પહેલા મળ્યા હોત ને તો અમે આ સંસારમાં પડતે નહીં, અમે ખરેખર સંન્યાસ લઈ લેતે. અને હવે તો એવી માયાજાળમાં પડ્યા છે ને અમારા કઈ આમાંથી બહાર નીકળવાનો રસ્તો જ નથી. એટલું બધું તકલીફ વાળું છે. એટલે એનું એવું કે નહીં, પણ આમ બધાના મનની ભાવને એવું હોય કે આ સંન્યાસ છે ને બહુ ફેસિનેટિંગ લાગે, બહુ સારો લાગે, એકદમ એટ્રેક્ટિવ લાગે. એટલે અમુક પંથ જે છે એમાં એમ કે લોકો એ લોકોનું એટલી ઝાકમઝોળ જોવે, લાખો લોકો આવતા હોય, ભગવાનને અંકોટમાં 3-4 વાનગી ધરાતી હોય, રોજ લાડુ ખાવાના હોય, અને આમ ઉડાઉડ કરતા હોય. ફોરેનમાં મોટા મહોત્સવ થાય એટલે અમેરિકા જવાનું થાય, લંડન જવાનું થાય, તો એ બધું એટલું ફેસિનેટિંગ લાગે અમુક લોકોને. એટલે ઘણી વાર એમનું કે શીરા સારું માટે શ્રાવક થાય, રોજ લાડુ મળે ને તો એ સારું, આવે મૂકી દો ને બધું આ બધી જંજાળ મૂકો ને એમ. એટલે ઘણા બધા એમ કે ટીનેજર ને નાની ઉંમરના છોકરા હોય, બોયસ, મેં જોયું છે બોયસ, એમ કે પોતાના બાહુબળથી પોતે અમેરિકા જાય એવું ન હોય, પણ આવી રીતે એમ કે આરામથી બધું એને આવી રોનક ને ઝાકમઝોળ મળતી હોય. પ્લસ એની સામે એ છે કે જે તમે સંસ્થામાં કામ કરો વર્સિસ રોજે લોકલ ટ્રેનમાં બોમ્બેમાં લટકતા જઈને નોકરી કરો, રોજે લોકલ 2 બદલીને જાઓ, અને એમાં બોસ તો માથે જ હોય. અને એટલે આવા અમુક યુવાનો અને છોકરાઓને રોજ એવું થાય કે રોજ શું દાઢી કરવાની, રોજ આ હું ટ્રેનમાં લટકતા જાઉં, એના કરતા સંન્યાસ કેટલો સારો. આમ બેઝિકલી થોડીક એની મનોવૃત્તિ હોય આધ્યાત્મિક, પણ આમ કર્મ જે છે એ અઘરું લાગે. એમાં જો માની લ્યો કે વ્યક્તિને લગ્ન પછી થોડી ઘણી મુશ્કેલી આવતી હોય, આર્થિક તંગી આવતી હોય, બહુ બધા રોલ પ્લે કરવામાં એને અડચણ આવતી હોય, તો એને વારે વારે એવું થાય ભાગી જાય, આ ક્યાં આ બધી જફા કરવી. એટલે અર્જુનને તો જાણે કે એનો તો કદાચ એ જે બિચારો કે છે ને કદાચ જરા કે એમાં કંઈક આમ જેન્યુન જેવું છે કે પોતાના દાદાજીને પિતામહને પોતે આવી રીતે મારી નાખવા, પોતાના ગુરુને મારી નાખવા, પોતાના કઝિન્સને મારી નાખવા, તો એ તો બિચારો કે તો હજી કઈ વ્યાજબી છે, કઈ સાચું નથી, પણ આમ જરા કઈ બિચારો એકદમ રુજુ હૃદય વાળો છે. અર્જુન નામ જ એનું છે, એકદમ સરળ ને એવો છે. એટલે એનું મન સંન્યાસને એમાં એની પિન સંન્યાસમાં ચોટી જ ગઈ છે. પણ લોકોને તો બી ઇન જનરલ એવું લાગતું હોય કે સંન્યાસ બહુ સારો છે અને સંન્યાસનું જીવન બહુ સારું. બીજી અમુક કેટેગરીને સંન્યાસ એટ્રેક્ટિવ એટલે લાગતો હોય કે એને એવું લાગે કે ધારો કે આશ્રમમાં આવે તો એને એવું લાગે કે બધું કેટલું બધું સારું, અને પાછું એમ કે કંઈક એને એવું લાગતું આટલું બધું એમ કે ભવ્ય બધું હોય આશ્રમ ને મંદિરો ભવ્ય, અને એને એવું લાગતું કે કંઈક કરવાનું નહીં, પણ બધા ગુરુને એમ કે આવીને એની સેવા કરે, એને પગે લાગે,
ગુરુ બધાને આદેશ આપે એટલે બધા દોડતા હોય. એટલે આ રોલ કેટલો સારો યુ નો. સ્વામીજી આમ ઘણી વાર એવી વાર્તા કહેતા હોય કે એક એક વ્યક્તિ જે છે પહેલાના જમાનામાં એમ કે એક ગુરુ પાસે આવે છે અને ગુરુને કહે છે કે મને દીક્ષા જોઈએ છે. એટલે કે છે કે સારું એમ કે પણ તું જાણી લે છે એમ કે શિષ્ય તરીકેના તારા જે રોલ હોય તારી સ્ક્રિપ્ટ બરાબર જાણી લે છે. તો એ ગુરુને પૂછે છે એમ કે તો શું કરવાનું મારે એમ, અને તમે શિષ્યની દીક્ષા આપો એમ કે એટલું બધું સંસારમાં બધું એટલું અસાર છે અને મારે ખરેખર તમારી પાસે દીક્ષા લઈને તમારી પાસે આવી જ જવું છે. તો કે તારા રોલમાં આમ તો બહુ કઈ મોટું નથી, તારે એમ કે પહેલાના જમાનાના ગુરુ એમ કે હું ઉઠું ને એની પહેલા તારે ઉઠી જવાનું શિષ્ય તરીકે, તો તારી ફરજ થાય ને સેવા કરવાની. તો કે તમે ક્યારે ઉઠો? તો કે અત્યારે નહીં, 4 વાગે હું ઉઠી જાઉં, પણ તાર મારી પહેલા ઉઠી જવાનું. તો કે કેમ ઉઠી જાઉં? તો કે મને શું છે, હવે મારી ઉંમર થઈ તો મને ગરમ પાણીએ સ્નાન કરવું હોય, તો તારે ચૂલો સળગાવીને ગરમ પાણી કરી રાખવાનું. હું જ્યાં સ્નાન કરવા જે જગ્યાએ જાઉં ત્યાં તારે એ મૂકી રાખવાનું. હું 4 વાગે આવું, ત્યાં 4 વાગે ઉઠીને આવું. તો કે સારું, હું તમારી એમ કે સ્નાન વગેરે તૈયારી કરી લઉં, પછી તો એમ કે મારે કઈ હોય? તો કે હોય ને, એમ કે હું સ્નાન ને બધું પૂરું કરું પછી મારે તરત જ પૂજા પાઠ કરવા હોય, એટલે તારે સ્નાન કરીને ફટાફટ મારી પૂજાની તૈયારી, યજ્ઞકુંડ છે એ તારે બરાબર રેડી રાખવાનું, મારે યજ્ઞ કરવાનો હોય. પછી આ બધી 16 એકાદશ દ્રવ્યથી હું અભિષેક કરું, તો એકાદશ દ્રવ્ય બધું બસ પૂજાની તૈયારી કરી લેવાની. પછી તું છૂટો ને છૂટો, પછી કઈ નહીં કરે કામ. તો કે પછી હું છૂટો? તો કે હા આમ તો છૂટો, પણ એમ કે હું પછી પૂજાની યજ્ઞ કરું તો ત્યાં સુધીમાં તો મને તો સાંજે વહેલા ભોજન લીધું એટલે મારે ભોજન એટલે સવારના નાસ્તાનો ટાઈમ થઈ જાય ને, એટલે એમ કે તારે એ કરી લેવાનું. પાછું ચૂલા ઉપર થોડું એમ કે સવારને દૂધ ને ભાખરી ને બધું રેડી કરી લેવાનું. પછી તો કે પછી કઈ નહીં, એમ કે તારે એ બધું સફાઈ કરીને પાછું એમ કે એ જે છે આપણો બધો પાઠશાળાના બધા વિદ્યાર્થી હોય એના પાઠ હોય, તો તારે એના પાઠ લેવાના હોય, તારે પોતાને પાઠ કરવાનો. પછી તો એમ કે મારી ડ્યુટી ખતમ ને? તો કે ના ના, એમ તો પછી એમ કે બપોરના ભોજનની તૈયારી કરવાની. પછી એમ કે બપોરે જે છે એ મારે થોડો આરામ કરવો હોય તો એની તારે થોડી સેવા કરવાની. પછી પાછું સાંજે સંધ્યા વંદન ને આપણી મંદિરની આરતી ને બધું કરવાનું તારે. પાછું રાત્રિના ભોજનનું, આ બધી તારી શિષ્ય તરીકેની તારી દીક્ષામાં આ બધું તૈયારી આવશે. શિષ્યની દીક્ષા એટલે આ બધું આવે. એટલે બહુ વિચારીને શિષ્ય કે છે, તો પછી એમ કે ગુરુની દીક્ષા હોય એમાં શું આવે? એમાં કઈ ન આવે, એમાં બધું લેવાનું. તો એક કામ કરો ને, તો મને ગુરુની દીક્ષા આપી દો, શિષ્યની રહેવા દો, ગુરુની આપી દો. એટલે બધાને હંમેશા આમ જે સંન્યાસ છે એ સહેલો બી લાગે, પછી સંન્યાસમાં બહુ જલસા છે એવું બી લાગે, કઈ કરવાનું ને એવું લાગે, અને બધી સેવા પામવાનું છે એવું લાગે. એટલે જે લોકો આવી રીતે કર્મનું જીવન જીવે છે, ગૃહસ્થ આશ્રમનું, એ લોકોનું મન આવું બધું છોડવા તરફની વર્તણૂક ઘણાને બહુ હોય કે એના કરતા છોડી દે તો નિરાત. એટલે હવે સમજવાનું એ છે કે ખરેખર એમ કે વ્યક્તિ જે છે એ વિવિધિશા સંન્યાસને લાયક છે કે કર્મયોગને લાયક છે, કોણ છોડી શકે? એટલે ખરેખર એમ કે વિવિધિશા સંન્યાસી કે જે ગુરુની વાત કરીએ તો વિદવત સંન્યાસ જે છે, વિવિધિશા એટલે જેને કર્મો ત્યાગ્યા છે હજી પહોંચ્યો નથી, પણ વિવિધિશા સંન્યાસી જે છે એ બધું છોડી અને જઈ શકે છે. તો એની પાસે પણ બહુ બધા સદગુણો હોય, બહુ બધા વર્ચ્યુસ છે, કે એનામાં વિવેક વૈરાગ્ય છે, એને જ્ઞાનની અભિલાષા છે એટલી. પછી તો કે એનામાં જે કાંઈ શમ દમ ઉપરમ તિતિક્ષા શ્રદ્ધા એ બધું પૂરી માત્રામાં છે. આમ તમે પૂછો તો કોના માટે છોડવું સહેલું છે? ગમે એટલું સંસારમાં દુઃખ હોય તો કોઈને અર્જુનની જેમ તો બી કઈ છોડવામાં એટલું બધું કોઈને કઈ
અંદરથી એને કઈ ઉત્કંઠા થતી નથી હોતી. એટલે વિવિદિશા સંન્યાસી જે છે એનામાં પણ બહુ બધા વર્ચ્યુસ છે, ત્યારે છોડી શકે છે. અને વિદ્વત સંન્યાસી એટલે કોણ છે? તો કે જેને ધ્યેય પ્રાપ્ત કર્યું છે. ઇન અધર વર્ડ યુ કેન સે એ વ્યક્તિ કૃતકૃત્ય છે, એનામાં કોઈ પણ પ્રકારની ભોગ બુદ્ધિ નથી, કોઈ ઇન્સિક્યોરિટી નથી, પૂર્ણોહમ એની પ્રાપ્તિ કરી લીધી છે. ઇન શોર્ટ, એને જગતમાંથી સુખની એક રતિવાર જરૂર નથી. શું કામ? તો કે એની સ્થિતિ જે બીજા અધ્યાયના શ્લોકમાં છે ને, આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાં પ્રવિશંતિ યદ્વત, એ છલોછલ ભરાયેલા સમુદ્ર જેવી સ્થિતિ છે. એને કોઈ બહારની વિષયોરૂપી નદી એનામાં જળ ઠાલવે કે ન ઠાલવે, પોતે પૂર્ણ છે, કૃતકૃત્ય છે. એટલે એ પૂર્ણ એવો વિદ્વત સંન્યાસી છે. અને વિવિદિશા પણ એની પોતાની લાયકાત છે. એ બધું છોડી છાડીને ગુરુ પાસે ક્યારે જઈ શકે? તો કે પરમ વૈરાગ્ય હોય તો. એટલે અર્જુનનો પ્રશ્ન છે આવો શમદમાદી વિવેક વૈરાગ્ય વાળો, જે બધું કર્મનો ત્યાગ કરીને ગુરુ પાસે આવ્યો છે જ્ઞાન પ્રાપ્તિ અર્થે, એવો વિવિદિશા જે છે એની લાઈફ જે છે એની પણ તમે પ્રશંસા કરો છો, અને ગૃહસ્થી જે કર્મયોગનું જીવન જીવે છે એની પ્રશંસા કરો છો. સો તમે સંન્યાસીની બી પ્રશંસા કરો છો, તમે સંસારી જે ગૃહસ્થી છે જે કર્મયોગનું જીવન જીવે છે બેયની પ્રશંસા કરો છો. એવું નહીં કહો. હવે તમે આ બેમાંથી મને એક નક્કી કરીને કહો. હવે એ એવું વારે વારે શું કામ કે સંન્યાસ ને કર્મમાંથી કહી દો ને કયું કરવાનું? તો ભગવાને તેને કેટલી વાર કહી દીધું, ઉત્તિષ્ઠ આતિષ્ઠો ભારત, ભાઈ ઉભો થાય ને જાને તારું કર્તવ્ય કર્મ કર. પણ છતાં ઘણા લોકો જયારે આમ ડિસ્કશનમાં હોય ને તો પોતાનું તંત્ર ન છોડવા માટે ફરી ફરીને પ્રશ્નો પૂછ્યા કરે. એકદમ સ્પષ્ટ કહી દીધું હોય કે તારા માટે આ સારું છે, તો કે હજી તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ યસ શ્રેયસ, મારા માટે જે શ્રેયસ્કારી. અરે ભાઈ, આગળ તો કહી દીધું તારા માટે શ્રેયસ્કારી શું છે, તું કર્મયોગને લાયક છો એવું ઓલરેડી કહી દીધું. અને કર્મયોગના રસ્તે પણ ભલે લાંબો રસ્તો છે પણ સેફ રસ્તો છે. કર્મયોગના રસ્તે પણ તું ભગવાનની પ્રાપ્તિ કરીશ, અને આવી રીતે કર્મ સંન્યાસના માર્ગે પણ તું ભગવાનની પ્રાપ્તિ કરીશ. હવે તું પૂછે છે તું શેને લાયક? તો પણ આગલા શ્લોકમાં તો કીધું તું કર્મને લાયક છે, કર્મ સંન્યાસને લાયક નથી. તું કર્મોનો સંન્યાસ અનનેસેસરી કરવાની જે ભૂત તને ભરાયેલું છે તું કાઢ. એ જે ભગવાનને પ્રશ્ન પૂછે છે ને કે કર્મ સંન્યાસ સારો કે કર્મયોગ સારો, નહીં, એમ કે છે તમે કર્મ સંન્યાસની સ્તુતિ કરો છો અને કર્મયોગની બી સ્તુતિ કરો છો, પણ ભગવાને ક્યારેય કર્મ સંન્યાસની સ્તુતિ નથી કરી. જે વિવિદિશા સંન્યાસ છે એની કોઈ દિવસ ભગવાન સ્તુતિ ના કરે. શું કામ ન કરે એનું હું તમને રીઝન સમજાવું. પૂજ્ય સ્વામી દયાનંદજી જે છે ને આપણી સનાતન ધર્મની સાચી પરંપરામાં, એ કદી કોઈને એમ ન કહેતો સંન્યાસ લઈ લે. જે બીજા કલ્ટમાં, બીજા બધા વાડામાં છોકરાઓ સમજે કે ન સમજે, 12 ને 15 ને 18 ને 20 વર્ષના હાવ નાનકડા હોય ત્યારથી એ લોકો ધરારે ને ઇમોશનલ બ્લેકમેલ કરીને 15 વર્ષના છોકરાને આપી દે કપડા સંન્યાસના, વ્હાઈટ વોટ એવર. જ્યારે પૂજ્ય સ્વામી દયાનંદજી અમને બધાને વર્ષો સુધી ડિસ્કરેજ કરી, એમનો કે હા લઈ લ્યો, કદી ન કરે. શા માટે? તો કે ખૂબ જ તપશ્ચર્યા, ખૂબ જ પ્રબળ વિવેક વૈરાગ્ય છે, એ બધું ચેક કરે. સંપૂર્ણ વિવેક વૈરાગ્ય ન હોય તો તમે કર્મ સંન્યાસનું અર્થાત વિવિદિશા સંન્યાસનો વિચાર જ ન કરી શકાય, આપે જ નહીં, કોઈ દિવસ દીક્ષા ના આપે. એટલે કાયમ એમ કહેતા કે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ટેક સંન્યાસા ફ્રોમ મી, કે હું કોઈને આપું જ નહીં. એને આખી જિંદગીમાં હાર્ડલી 250-300 ને સંન્યાસ આપ્યા આખી લાઈફમાં. અને બીજા બધા કલ્ટમાં તો કે હજારોની સંખ્યામાં મુંડી નાખે, ચેલકા મુંડી નાખે, એવું કદી ન કરે. અને એ હંમેશા અમને લોકોને એવું કહેતા કે મને ધાર્મિક ગૃહસ્થી જોઈએ છે, શુદ્ધ જીવન જીવતા મને ગૃહસ્થી જોઈએ છે, અને એને છોકરાઓ થવાના ઈ લોકો આ પરંપરાને આગળ લઈ જશે. સંન્યાસી તો
એ એમ જ કે ઈ એક્સેપ્શનલ કેસ છે. ઘણી વાર એકદમ પેલા થાય તો કે એ બધા એબનોર્મલ કે એબો નોર્મલ છે. એ થોડી ને જનરલ પ્રવાહ છે. એબનોર્મલ છે અથવા એબો નોર્મલ છે. એટલે યુ રૂલ હોય અને રૂલ્સ ની અંદર એક્સેપ્શનલ કેસીસ હોય. તો કે જેને સંન્યાસ લીધો ઇટ ઇઝ નોટ જનરલ રૂલ, ઇટ ઇઝ એક્સેપ્શનલ કેસીસ. અપવાદો કઈ કેટલાય હોય, અપવાદો હજારો લાખોની સંખ્યામાં જે બધા આ મુંડી ને બધા બિચારાને 18-20 વર્ષના 15 વર્ષના ભાન ન હોય કઈ, ત્યાં સંન્યાસ આપી દો. એ નથી આપણી પરંપરા, બિલકુલ પરંપરા આપણી નથી. બધા સંન્યાસીઓએ સાચા મોટા ગૃહસ્થી સૈનિકો ઉભા કરવા કે જે ધર્મનિષ્ઠ હોય, જે ખૂબ જ સારી રીતે ધર્મની રક્ષા કરે. જો એવું ન કરે તો ખરેખર આપણા ધર્મની બહુ જ હાનિ થાય. એટલે હું તમને આમ દરેક વખતે ફરી ફરીને કહું કે ભાઈ તમારા ઘરમાં તમારા યંગસ્ટર્સ છે, તમારો દીકરોને, તમારી પુત્રવધુ, તમારી દીકરી, જમાઈને બધાને આપો સનાતન ધર્મ. તમે એકલા સાંભળા નહીં કરો. અને 1 કલાક સાંભળવામાં કાંઈ એને કોઈ કરોડો રૂપિયાના વહાણો ડૂબી નહીં જાય. બીકોઝ વી નીડ ધેટ ધાર્મિક ધર્મનિષ્ઠ ગૃહસ્થ. એટલે જે વિવિધિશા સંન્યાસી છે એ પણ એવા પક્કા છે, એકદમ વિવેક વૈરાગ્યવાન વ્યક્તિ છે, ત્યાગની મૂર્તિ છે. એને સંસારમાંથી કાંઈ નથી જોઈતું. અને પછીથી લેટરોને જ્ઞાન પ્રાપ્ત કરે તો એ હું સચ્ચિદાનંદ બ્રહ્મ એમાં ઈ નિષ્ઠ છે, એ વિદ્વત સંન્યાસી છે. એટલે ભગવાને ક્યારે વિવિધિશા સંન્યાસી જે છે એની સ્તુતિ નથી કરી. વિવિધિશા સંન્યાસીની સ્તુતિ કરવી એટલે એ 18 વર્ષના છોકરાને એમ કેવું સંન્યાસ બહુ સારું છે. વિવિધિશા સંન્યાસી જે છે એ ઓટોમેટિક આવે, એની સ્તુતિ ન કરવાની હોય. જેને પૂર્વજન્મના જન્મો જન્માંતરના જે યોગભ્રષ્ટ વ્યક્તિ હોય એની મેળે આવી જશે. જેના વિવેક વૈરાગ્ય એવા પ્રજ્વલિત હોય એને શોધવા ન જવા પડે. એટલે અર્જુનનો પ્રશ્ન એસ જ એમ સાચો નથી એમ કે ભગવાન તમે કર્મયોગની સ્તુતિ કરો અને કર્મ સંન્યાસની સ્તુતિ કરો. એટલે એને જે ભાગી જવું છે એની સ્તુતિ કરવાની. એની સ્તુતિ ક્યારે કરી? ક્યારેય નથી કરી. એ વિદ્વતની સ્તુતિ કરે, વિદ્વત સંન્યાસીની. આની સ્તુતિ ના કરે ક્યારેય. પણ એને શું છે, પોતાનો કોકો ખરો કરવા માટે તો મેં એની સ્તુતિ કરી. તો જો બે સ્તુત્ય હોય, છોડી દેવું ઈ અને કર્મયોગનું જીવન જીવવું બે સ્તુત્ય વસ્તુ છે, બે મહાન છે. તો હવે તમે મને કહી દો હું કેને લાયક છું? એટલે ભગવાનને એ પ્રશ્ન પૂછે છે. અને હજી એમાં 1-2 પોઈન્ટ છે, એ કાલે જોઈ લેશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.